हेलो स्टूडेंट्स, આજના લેક્ચરમાં આપણે અલગ અલગ બીજા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સની વાત કરવાની છે. એમાં સૌથી પહેલું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે ગ્લાસ. બરાબર છે. હવે ગ્લાસની વાત કરીએ તો ગ્લાસ ઇઝ એન ઇનઓર્ગેનિક મટીરિયલ કમ્પ્રાઇઝિંગ ઓફ કોમ્પ્લેક્સ સિસ્ટમ ઓફ ઓક્સાઇડ્સ વિચ સિલિકા ઇઝ ધ મેઇન કોન્સ્ટિટ્યુટ. હવે સૌથી પહેલાં તો આ સેન્ટેન્સમાં એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કે જેનું શું છે તો કે ઇનઓર્ગેનિક મટીરિયલ. હવે ઇનઓર્ગેનિક મટીરિયલ્સનો મતલબ શું થાય તો કે એની અંદર કાર્બન એટમ ઇઝ નોટ પ્રેઝન્ટ. બરાબર છે. એટલે કે જે મટીરિયલ્સ કે જેની અંદર કાર્બન એટમ્સ પ્રેઝન્ટ ન હોય એને આપણે શું કહેવાય ઇનઓર્ગેનિક, અને જેમાં પ્રેઝન્ટ હોય એ બધા ઓર્ગેનિક્સ છે. બરાબર છે. હવે ગ્લાસ ઇઝ એન ઇનઓર્ગેનિક મટીરિયલ. એની અંદર મેઇન કમ્પોનન્ટ ઇઝ સિલિકા, SiO2. બરાબર છે. એની સાથે સાથે સમટાઇમ્સ બોરેટ્સ એન્ડ ફોસ્ફેટ્સ આર ઓલ્સો યુઝડ, બટ સિલિકા ઇઝ ધ મેજર શેર હેઝ ધ મેજર શેર ઇન મેન્યુફેક્ચરિંગ. એટલે મોસ્ટલી જે ગ્લાસ મેન્યુફેક્ચર થાય છે એ જનરલી શેમાંથી હોય છે? સિલિકામાંથી, SiO2. બરાબર છે. પછી ગ્લાસ ઇઝ મેડ બાય ફ્યુઝિંગ ટુગેધર સમ ફોર્મ ઓફ સિલિકા એન્ડ આલ્કલાઇલ ઓક્સાઇડ, lead oxide, and sometimes lime is also used instead of lead oxide. It possesses the following properties. એટલે આમાં એને મેઇન વાત કરી છે ગ્લાસના મેન્યુફેક્ચરિંગ વિશે. બરાબર છે. આપણે તો યાદ શું રાખવાનું છે કે ગ્લાસ છે ઇઝ એન ઇનઓર્ગેનિક મટીરિયલ. ઇનઓર્ગેનિક મટીરિયલ મીન્સ ઇટ ડઝ નોટ હેવ એન કાર્બન એટમ. બરાબર છે. મોસ્ટલી શેમાંથી મેન્યુફેક્ચર કરવામાં આવે છે? સિલિકા. સિલિકા મીન્સ SiO2. અને મોસ્ટલી SiO2નો શેર મેન્યુફેક્ચરિંગમાં 75% એનો કોન્સ્ટિટ્યુઅન્ટ હોય છે. બરાબર છે. સમટાઇમ્સ શું થાય? લાઇમનો પણ યુઝ કરવામાં આવે છે લીડ ઓક્સાઇડની જગ્યાએ. હવે એની પ્રોપર્ટીઝ છે શું છે તો કે it is very hard and brittle material at low temperature but softens and finally changes into fluid at the temperature increases. એટલે જેમ જેમ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એમ એ શું થશે તો કે એની જે હાર્ડનેસ હશે એ જતી રહેશે. બરાબર. અને એકદમ સોફ્ટ મટીરિયલ થશે અને ફાઇનલી લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. ઇટ ઇઝ a low thermal conductivity, its resistivity and dielectric strength at normal temperatures are quite high. એનો મતલબ કે નોર્મલ ટેમ્પરેચર રેન્જમાં આપણે ગ્લાસનો યુઝ કરી શકીએ છીએ. ઇટ ઇઝ એન હાઈ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. બરાબર છે. એટલે કે એ વધારે પડતું એક્સપાન્ડ થતું નથી. ઇટ હેઝ a low tensile strength of about 100 to 300 kilograms per centimeter square. It has a high compressive strength. Specific gravity is about 2.8 to 2.8, 2.2 to 2.8. Highly resistant to acid, alkalines. બરાબર છે. એટલે કે હાઈલી ઇનર્ટ છે. જનરલી એની આજુબાજુ કાંઈ આવશે તો એ રિએક્ટ નહીં કરે. બરાબર. કોઈ કેમિકલ આવશે તો એ જનરલી રિએક્ટ કરશે નહીં. પછી ઇટ્સ સરફેસ રેઝિસ્ટિવિટી ઓફ ધ ગ્લાસ ડિક્રીઝિસ વિથ એક્સપોઝર ટુ ધ મોઇશ્ચર. જનરલી કેવું થાય તો કે સપોઝ કે ગ્લાસની સરફેસ ઉપર મોઇશ્ચર કન્ટેન્ટ આવી જાય છે. બરાબર. તો એની જે સરફેસ ઉપરની રેઝિસ્ટિવિટી છે એ શું થશે? રિડ્યુસ થશે. બરાબર છે. અને રિડ્યુસ થશે તો એ સરફેસ ઉપરથી કન્ડક્શન કેરી કરશે. બરાબર. એ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. હવે જનરલી અહીંયા ટેબલની અંદર તમને મોસ્ટ કોમનલી યુઝડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્લાસીસ છે અને એની એક સ્પેસિફિક પ્રોપર્ટીઝ છે, એની વેલ્યુઝ આપેલી છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. આપણને ખાલી કયા ગ્લાસ આપણે યુઝ કરતા હોઈએ છીએ એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. પાયરેક્સ ગ્લાસ છે, વિન્ડો ગ્લાસ, ક્વાર્ટ્ઝ ગ્લાસ. બરાબર. પછી એપ્લિકેશન્સ. તો ગ્લાસનું એપ્લિકેશન મોસ્ટલી ક્યાં હોય તો કે વાઇડલી યુઝ ઇન મેકિંગ ઇન્સ્યુલેટર ફોર પોલ માઉન્ટિંગ્સ. આપણે ગ્લાસનો યુઝ પણ આપણે શું કરીએ છીએ? પોર્સેલિન તો આપણે યુઝ કરીએ છીએ ઇન્સ્યુલેટર માટે. બરાબર. મોસ્ટલી આપણે પોર્સેલિનનો યુઝ કરીએ છીએ, પણ ગ્લાસનો પણ યુઝ આપણે ઇન્સ્યુલેટર મેન્યુફેક્ચરિંગમાં થાય છે. પછી ગ્લાસ ઇઝ યુઝ ફોર મેકિંગ બુશિંગ એન્ડ ફ્યુઝ બોડીઝ. યુઝડ એઝ અ ડાયલેક્ટ્રિક ઇન કેપેસિટર્સ. બરાબર છે. આપણે જોયું કે એની ડાયલેક્ટ્રિક કેપેબિલિટી કેવી છે? ખૂબ જ સારી છે એટ એ લો નોર્મલ ટેમ્પરેચર્સ. પછી ગ્લાસ ઇઝ ઓલ્સો યુઝ ફોર મેકિંગ વેરિયસ પાર્ટ્સ ઓફ રેડિયો એન્ડ ફોટો ટ્યુબ્સ. બરાબર. ફોટો ટ્યુબ્સ. પછી યુઝ ફોર મેકિંગ ઇલેક્ટ્રિક લેમ્પ્સ, ફ્લોરોસેન્ટ ટ્યુબ્સ. આપણે ખ્યાલ જ છે કે બલ્બની અંદર પણ એનો યુઝ થાય છે, ટ્યુબલાઇટ્સમાં પણ એનો યુઝ થાય છે. પછી ગ્લાસ ઇઝ ઓલ્સો યુઝ ટુ મેક ઓપ્ટિકલ ફાઇબર્સ યુઝડ ઇન મોડર્ન ઓપ્ટિકલ કમ્યુનિકેશન્સ. બરાબર. એમાં પણ આપણે ગ્લાસનો યુઝ કરીએ છીએ. એટલે ગ્લાસનો ઓવરઓલ યુઝ છે એ વાઇડ સ્પ્રેડ છે. ઘણી બધી જગ્યાએ એનો યુઝ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ કોટન છે. હવે કોટન ઇઝ જનરલી શું છે તો કે એક ઇન્સ્યુલેટિંગ ફાઇબર છે. કોટન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તો છે. બરાબર છે. પણ કોટનને આપણે ડાયરેક્ટલી યુઝ કરશું તો એની જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનમાંની પ્રોપર્ટીઝ હશે એ બહુ વીક છે. બરાબર. તો એના માટે શું કરવું પડે? એની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝને એન્હેન્સ કરવા માટે આપણે ઇનપ્રેગ્મેન્ટેશન કરવું પડશે. બરાબર છે. ઇનપ્રેગ્મેન્ટેશન કરશું તો એની પ્રોપર્ટીઝ ઇમ્પ્રૂવ થશે. શું યુઝ કરશું તો કે કોઈ ઇન્સ્યુલેટિંગ ઓઇલ્સ. બરાબર. ઇન્સ્યુલેટિંગ ઓઇલ્સમાં આપણે કોટનને ડીપ કરી દઈશું. બરાબર. તો એની શું થશે? મિકેનિકલ સ્ટ્રેન્થ તો ઇમ્પ્રૂવ થશે, પણ સાથે સાથે એની હાઇગ્રોસ્કોપિસિટી હતી બરાબર એ પણ શું થશે? ડિક્રીઝ થશે.
જેથી કરીને એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે યુઝ કરી શકાય છે. શું કામ? તો કે જો તમે એને ઇમ્પ્રેગ્મેન્ટ કરી દો, બરાબર છે, તો એના જે પોર્સ હશે એ શું થશે? ફિલઅપ થઈ જશે. તો હવે મોઇસ્ચર અંદર આવવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કોઈ ક્વેશ્ચન છે જ નહીં, બરાબર. પણ છતાં પણ આ ઇમ્પ્રેગ્મેન્ટેશનની પ્રોસેસ કર્યા પછી પણ એની જે ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ છે એ મોસ્ટલી કેવી છે? લો છે. તો એનો યુઝ ક્યાં થશે? લો વોલ્ટેજીસ માટે યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ મોસ્ટલી યુઝ ફોર લો વોલ્ટેજીસ, બરાબર છે. ઓનલી એટ લો ટેમ્પરેચર્સ, વેરેઝ હાયર ટેમ્પરેચર્સ ધ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ ગોઝ પુઅરર. એનો મતલબ કે લો વોલ્ટેજ અને લો ટેમ્પરેચર ઉપર તમે ઇમ્પ્રેગ્મેન્ટેડ કોટનનો યુઝ ઇન્સ્યુલેટર તરીકે કરી શકો છો. હાઈ વોલ્ટેજ, હાઈ ટેમ્પરેચર ઉપર યુઝ થતો નથી. પ્રોપર્ટીઝ ઓફ કોટન, તો ઇટ એબ્સોર્બ્સ મોઇસ્ચર અપ ટુ 70%, હાઇગ્રોસ્કોપિક છે. ધ રેઝિસ્ટિવિટી ઓફ કોટન ઇઝ ગ્રેટલી ઇફેક્ટેડ બાય મોઇસ્ચર. ક્વાઇટ ઓબ્વિયસ છે, મોઇસ્ચર કન્ટેન્ટ વધી જશે તો એની રેઝિસ્ટિવિટી રિડ્યુસ થશે. ધ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ ડિટોરિએટ્સ એઝ ધ વર્કિંગ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ. ઇટ્સ ડેન્સિટી ઇઝ અબાઉટ 1.5 ગ્રામ પર cc. ઇમ્પ્રેગ્મેન્ટેશન ઇમ્પ્રૂવ્સ વિથ વોર્નિશ ઇમ્પ્રૂવ્સ ઇટ્સ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ. એટલે તમે કોઈ પણ ઇન્સ્યુલેટિંગ ઓઇલ વાપરો કે વોર્નિશમાં ઇમ્પ્રેગ્મેન્ટ કરો તો એની પ્રોપર્ટીઝમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, બરાબર. હવે કોટન જનરલી ક્યાં યુઝ થાય છે? તો કોટન ડાયરેક્ટલી ક્યાં યુઝ થશે નહીં, પણ એનું ઇમ્પ્રેગ્મેન્ટેડ કરી એનું પ્રોસેસ ઓફ ઇમ્પ્રેગ્મેન્ટેશન કર્યા પછી એની યુઝ ક્યાં થઈ શકે? તો કે વાઇન્ડિંગ ઓફ એ સ્મોલ મેગ્નેટિક કોઇલ્સ, બરાબર. એની અંદર શું હોય? તમે ઘણી વાર જોયું હશે તો કે વાઇન્ડિંગ ઉપર જે કવર્સ હશે ને, બરાબર, તો એ કોટન કવર્ડ હશે, બરાબર, કોટનમાંથી બનેલું કવરિંગ હશે. આર્મેચર વાઇન્ડિંગ ઓફ સ્મોલ મશીન્સ મેક યુઝ ઓફ કોટન એઝ વેલ એઝ an insulating material. Cotton is used as an insulating material in small transformers and small chokes. બરાબર છે. એનો બહુ લિમિટેડ યુઝ છે કોટનનો. હવે આગળ જ્યુટ, હેમ્પ અને સિલ્ક. હવે આ બધા છે ને ટેક્સટાઇલ મટીરિયલ્સ છે, બરાબર, કે જેનો આપણે યુઝ ઇન્સ્યુલેશન માટે કરીએ છીએ. હવે જનરલી આની મેકેનિકલ સ્ટ્રેન્થ કેવી છે? સારી હશે, પણ એને ઇલેક્ટ્રિકલ અથવા ડાયલેક્ટ્રિકલ પ્રોપર્ટી ઇમ્પ્રૂવ કરવા માટે ઇમ્પ્રેગ્મેન્ટેશનનું પ્રોસેસ કરવું પડશે, કે જેમાં આપણે એને ડીપ કરવાનું છે. શેમાં? ઓઇલ અથવા તો વોર્નિશમાં, બરાબર છે. પણ આની અંદર પણ જ્યુટ અને હેમ્પની જે આપણી પ્રોડક્ટ્સ હશે, કે જેટલા ઇન્સ્યુલેટર્સ આપણે ક્રિએટ કરીએ છીએ એ કેવા હશે? ચીપ હશે. વેરેસ જે સિલ્કના હશે એ કેવા હશે? કોસ્ટલી હશે, બરાબર છે. એટલે આનો પણ યુઝ ડાયરેક્ટલી કરવા કરતાં આપણે ઇમ્પ્રેગ્મેન્ટેશન પ્રોસેસ કર્યા પછી જ આનો યુઝ કરશું, ઓકે. હવે આગળ bitumen. તો bitumen is an organic material which occurs in nature. It is an hydrocarbon material either of natural or pyrogenous origin found in 3 states: solid, liquid and gases. હવે આનો મતલબ શું છે? ઓર્ગેનિક મટીરિયલ છે એટલે એની અંદર કાર્બન પ્રેઝન્ટ હશે, પ્લસ હાઇડ્રોકાર્બન મટીરિયલ છે એટલે કે એની અંદર HC બોન્ડ હશે, બરાબર છે. શું હશે? HC બોન્ડ, હાઇડ્રોજન કાર્બન બોન્ડ હશે. બીજું કે પાયરોજીનિયસ ઓરિજિન. હવે પાયરોજીનિયસનો મતલબ શું થાય? તો કે ધ પ્રોડક્ટ ધેટ ઇઝ ફોર્મ્ડ એઝ અ રિઝલ્ટ ઓફ એ હાઈ ટેમ્પરેચર પ્રોસેસ. એટલે કે ખૂબ જ હાઈ ટેમ્પરેચર ઉપર આ ફોર્મ થયેલી વસ્તુ છે, બરાબર. 3 ફોર્મ્સમાં જોવા મળે છે: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. અને વિચ ઇઝ કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન કાર્બન ડાયસલ્ફેટ, બરાબર. એટલે કે આની અંદર જોવાનું શું છે? ઓર્ગેનિક મટીરિયલ છે, હાઇડ્રોજન કાર્બન બોન્ડ આમાં પ્રેઝન્ટ છે અને પાયરોજીનિયસ ઓરિજિન છે, એટલે કે હાઈ ટેમ્પરેચર ઉપર ઓબ્ટેન થયેલું છે. પછી bitumen સોલિડ સ્ટેટમાં હોય તો એને નેફ્થા, પેટ્રોલિયમ ઇન લિક્વિડ સ્ટેટ. અને કેમિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ કમ્પોઝિટ શું છે? bitumenમાં 85% કાર્બન, 12% હાઇડ્રોજન, 3% ઓફ ઓક્સિજન છે. એટલે કે આપણને એ કેમિકલ કમ્પોઝિશન પૂછી શકે bitumenમાં. એમાં મોસ્ટલી શું હોય? તો કે 85% કાર્બન, 12% ઓફ હાઇડ્રોજન એન્ડ 3% ઓફ ઓક્સિજન. હવે એની પ્રોપર્ટીઝ કઈ છે? તો bitumen ઇઝ હાઈલી સોલ્યુબલ ઇન મિનરલ ઓઇલ્સ. ઇટ ઇઝ ડીપ બ્લેક ઇન કલર. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ યુનિટી. ઇટ ઇઝ રેઝિસ્ટન્ટ ટુ એસિડ એન્ડ આલ્કલાઇન્સ. લો હાઇગ્રોસ્કોપિસિટી, મોઇસ્ચર એબ્સોર્બ કરશે નહીં. ઇટ્સ સોફ્ટનિંગ પોઇન્ટ્સ વેરીઝ બિટવીન 28 to 140 ડિગ્રી સેલ્સિયસ. ઇટ ઇઝીલી ગેટ્સ ઓક્સિડાઇઝડ એન્ડ પુઅર ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ, બરાબર છે. આ બધી એની ડિફરન્ટ પ્રોપર્ટીઝ છે, બરાબર. હવે આપણે એનું એપ્લિકેશન ક્યાં છે? તો ખાસ કરીને એનું એપ્લિકેશન જો એની આપણે એક વસ્તુ જોઈ કે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ કેવી છે? પુઅર છે. તો આપણે ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન્સમાં ઇન્સ્યુલેટર તરીકે એનો લિમિટેડ યુઝ આવશે, બરાબર. હવે એ ક્યાં યુઝ થઈ શકે? ધ ઓનલી એડવાન્ટેજ ઓફ ધ bitumen છે ઇઝ ઇન ધ અંડરગ્રાઉન્ડ કેબલ્સ. અંડરગ્રાઉન્ડ કેબલ્સમાં તમે bitumen યુઝ કરી શકો છો, કેમ કે તમે અંડરગ્રાઉન્ડ કેબલનું કન્સ્ટ્રક્શન જોયું હશે તો વચ્ચે કોર એટલે કંડક્ટર હશે, બરાબર. એની ઉપર લીડ સેટ, પછી આર્મરિંગ આવશે, બરાબર. એ બધાને પ્રોટેક્ટ કરવા માટે આપણે આઉટર મોસ્ટ કવરિંગમાં bitumenનો યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. પછી નેક્સ્ટ છે ટેફલોન, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન
ટેફલોન છે એને આપણે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન કહેવામાં આવે છે. હવે પોલિમરાઇઝેશન પ્રોસેસ કોની, તો કે ટેટ્રાફ્લોરોઇથિલિન. હવે ટેટ્રાફ્લોરોઇથિલિન છે ને એને આપણે મોનોમર કહી શકીએ, બરાબર. હવે ઘણા બધા મોનોમર્સને પોલિમરાઇઝેશન પ્રોસેસથી કમ્બાઇન કરીને આપણે શું બનાવીએ છીએ, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન, બરાબર છે. ઇટ ઇઝ એ વેલ્યુએબલ ઇન્સ્યુલેટર વિથ ફેવરેબલ ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ એન્ડ થર્મલ પ્રોપર્ટીઝ. એનો મતલબ કે આની જેટલી પણ પ્રોપર્ટીઝ છે એ આપણે ઇલેક્ટ્રિકલમાં એની ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ અને થર્મલ પ્રોપર્ટીઝ છે એ બધી એવી છે કે જે આપણા માટે ફેવરેબલ છે ફોર ધ યુઝ એઝ એન ઇન્સ્યુલેટર, બરાબર છે. શું છે તો કે હાઈ ટેમ્પરેચર્સ ઉપર વર્ક કરી શકે છે વિધાઉટ બિંગ ડેમેજ. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ રિમેન્સ અનચેન્જડ અગેન્સ્ટ ટાઈમ, ફ્રીક્વન્સી, ટેમ્પરેચર ચેન્જીસ. વોટર રેઝિસ્ટન્સ છે અને હાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે. તો આ બધી પ્રોપર્ટીઝ આપણા માટે સુટેબલ છે, બરાબર. હવે એની પ્રોપર્ટીઝ આપી છે, સ્પેસિફિક ગ્રેવિટી છે, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ આપેલી છે, વોલ્યુમ રેઝિસ્ટિવિટી પણ આપેલી છે 10⁻13 ઓહમ પર સેન્ટીમીટર. ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, ઇટ હેઝ અ હાઈ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ 2 × 10⁴, બરાબર. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, મેલ્ટિંગ પોઈન્ટ આપેલો હોય 327 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. ટેફલોન ઇઝ નોન ઇન્ફ્લેમેબલ, એટલે કે એનામાં ઇઝીલી ફાયર લાગતી નથી, આગ લાગતી નથી. એપ્લિકેશન્સ, ટેફલોન ક્યાં યુઝ થઈ શકે તો કે ટેફલોન એ બિંગ એ હાઈ ક્લાસ ઇન્સ્યુલેટર with a favorable electrical thermal properties. Teflon is used in dielectric materials in capacitors, બરાબર. કેપેસિટર્સમાં ડાયલેક્ટ્રિક તરીકે યુઝ થાય છે, બરાબર. તો અને કંડક્ટર્સ that are used at a very high temperature are covered with a Teflon insulator. પછી used in winding of a DC machine is used as a base material for PCBs, એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સમાં બેઝ તરીકે પણ એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ છે એક્રેલિક્સ. હવે એક્રેલિક્સ છે ને, એક્રેલિક્સ આર રેસિન્સ કમ્પ્રાઇઝડ બાય આઈધર ફંક્શનલ એક્રેલાઇટ ઓર એક્રેલિક મોનોમર્સ. હવે મોનોમર્સ એટલે શું તો કે સિંગલ ચેઇન, બરાબર છે, અને ડાયમર, એવી રીતે ટેટ્રામર, એમ ઘણા બધા આવે છે, બરાબર. તો મોનોમરનો મતલબ શું, એક જ એટમ છે. હવે રેસિન એટલે શું ખબર છે તો કે રેસિન આપણને જનરલી નેચરમાંથી મળે છે, બરાબર. અને એ રેસિન જનરલી ટ્રાન્સપરન્ટ હોય છે, બરાબર. અને એની વિસ્કોસિટી, રેસિનનો આમ મતલબ શું થાય તો કે મટીરિયલ હેવિંગ હાઈ વિસ્કોસિટી, બરાબર. તો એક્રેલિક્સ છે એ જનરલી રેસિન્સ જ હોય છે, બરાબર. અને એની અંદર એક્રેલાઇટ યુઝ કરવામાં આવે છે, બરાબર. આર ક્યોર્ડ ટુ ઇમ્પાર્ટ મેકેનિકલ સ્ટ્રેન્થ ટુ ધેમ. એક્રેલિક્સ આર જનરલી રેઝિસ્ટન્ટ ટુ બ્લોઝ એન્ડ રિજિડ વિચ મેક્સ ધેમ પરફેક્ટ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ટુ એડવર્સ વેધર કન્ડિશન્સ. એડવર્સ, હવે રિજિડ ટુ બ્લોઝ એન્ડ આ જનરલી રેઝિસ્ટન્ટ ટુ બ્લોઝ એન્ડ આર રિજિડ. એનો મતલબ શું થાય કે એના ઉપર ગમે એટલો ઘા થાય, બરાબર. એટલે કે બ્લોઝ એટલે શું તો કે ધક્કો લાગે કે કોઈ બીજી હાર્ડ સબસ્ટન્સ એના ઉપર પડે તો એને કાંઈ ખાસ ફરક પડતો નથી, બરાબર. તો એડવર્સ વેધર કન્ડિશન્સ છે કે જ્યાં ઘણી બધી એટમોસ્ફિયરિક પેરામીટર્સ એના ઉપર ઇમ્પેક્ટ કરતા હોય ત્યાં એક્રેલિક્સ છે એ આપણા માટે એક સુટેબલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝ કરી શકીએ છીએ, બરાબર. એક્રેલિક આર એ ટ્રાન્સપરન્ટ મટીરિયલ. એક્રેલિક્સ હેવ low dielectric strength. Dielectric constant of acrylic lies between 3 and 3.7. Acrylics has a high volume resistivity of 10⁻16 ohm meters and dissipation factor of acrylics is about 0.05, બરાબર છે. હવે એપ્લિકેશન ક્યાં છે તો કે બિંગ એ પરફેક્ટ ઇન્સ્યુલેટર ઇન વેધર કન્ડિશન્સ, ઇટ ધ આઉટડોર એપ્લિકેશન સચ એઝ એરેસ્ટર્સ. એરેસ્ટર્સ તમને ખ્યાલ જ હશે, એલએ, બરાબર છે. એલએનો યુઝ ક્યાં થાય છે જનરલી તો કે જ્યાં લાઇટનિંગ સ્ટ્રાઇક્સ આવતી હોય, બરાબર. તો લાઇટનિંગ સર્જને એબ્સોર્બ કરવા માટે આપણે એરેસ્ટર્સનો યુઝ કરીએ છીએ. પછી ક્વેન્ચિંગ મટીરિયલ ઇન હાઈ વોલ્ટેજ એરેસ્ટર્સ. હવે હાઈ વોલ્ટેજમાં શું થાય જનરલી તો કે આ હાઈ વોલ્ટેજ સર્જ છે, બરાબર, એ તો કાં તો સ્વિચિંગ સર્જ હોઈ શકે અથવા તો લાઇટનિંગ સર્જ હોઈ શકે. તો એના કારણે શું થશે, હાઈ વોલ્ટેજનો સર્જ આવશે. હવે સર્જને એબ્સોર્બ અથવા તો ડિસિપિટેટ કરવા માટે શું થાય તો કે મટીરિયલ યુઝ કરવું પડશે. નોર્મલ મટીરિયલ એ હાઈ વોલ્ટેજ સસ્ટેન કરી શકશે નહીં. તો આપણે એના માટે આ એક્રેલિક્સનો યુઝ કરીએ છીએ, ઓકે. આગળ સિલિકન ગ્રીસ. તો સિલિકન ગ્રીસ છે એ ફ્લુઇડ ઓફ એ સિલિકન ઓક્સિજન ચેન્સ વિથ ઓર્ગેનિક સાઇડ ગ્રુપ્સ, યુઝ્યુઅલી મિથાઇલ ગ્રુપ્સ. મિથાઇલ ગ્રુપ્સનો મતલબ શું થાય, 1 કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન, બરાબર. મિથાઇલ ગ્રુપ્સ ઇઝ યુઝડ એઝ એન ઓર્ગેનિક ગ્રુપ, બરાબર. એટલે મિથાઇલ ગ્રુપ શું છે, CH3, બરાબર છે. સિલિકન ગ્રીસ કેન વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર ફોર લોંગ ટાઈમ વિદાઉટ ચેન્જિંગ ઇટ્સ પ્રોપર્ટીઝ. સિલિકન ગ્રીસ એટલે કે આ સિલિકન ગ્રીસ છે એ હાઈ ટેમ્પરેચર્સને શું કરી શકે છે, સહન કરી શકે છે. તો સિલિકન ગ્રીસ ઇઝ એ હાઈ થર્મલ સ્ટેબિલિટી. આગળ જ વાત થઈ. લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. એનો મતલબ કે જે ટેમ્પરેચરની અંદર જો ગમે તેટલો ચેન્જ થશે એની વિસ્કોસિટીમાં કોઈ ચેન્જ આવશે નહીં. આગળ આપણે વાત કરી હતી
કે જે આપણું મિનરલ ઓઇલ છે ટ્રાન્સફોર્મરમાં એની શું થાય તો કે ટેમ્પરેચર ચેન્જ થાય તો એની વિસ્કોસિટી પણ શું થશે, ચેન્જ થશે. વિસ્કોસિટી ચેન્જ થશે તો જે આપણે કુલિંગ પર્પસ માટે ઓઇલનું સર્ક્યુલેશન હતું એ શું થતું હતું, ઇન્ટરપ્ટ થતું હતું. બરાબર, એટલે કે આપણા ટ્રાન્સફોર્મરનું હીટ ડિસિપ્શન થશે નહીં, એના કારણે એની વાઇન્ડિંગને ડેમેજ થઈ શકે છે. પછી ઇટ હેઝ a low dielectric losses and high dielectric strength. It can be used effectively in temperature range of -65 to 200, which can be extended up to 300 in some specific applications. બરાબર, relative permittivity of the silicon grease is about 2.65. It decreases with the increase in the temperature. Silicon grease reduces the risk of fire, but as such can't be considered to be fireproof. એટલે કે એમાં આગ લાગી શકે છે પણ એની પોસિબિલિટી ખૂબ જ ઓછી છે. બરાબર છે. પછી એપ્લિકેશન, silicon grease is generally used extensively as cooling and impregnating liquids for electrolytic capacitors and transformers. Silicon rubber is manufactured with the help of silicon fluids. બીજું lubricants તરીકે અને ક્વાઇટ ઇફેક્ટિવલી ક્યાં તો કે lubricants તરીકે ક્વાઇટ ઇફેક્ટિવલી યુઝ કરી શકે છે કે જ્યાં વર્કિંગ ટેમ્પરેચર ઇઝ ક્વાઇટ હાઈ. ઓકે. પછી બેકેલાઇટ, તો બેકેલાઇટ છે એ જનરલી એ કોમન ટાઈપ ઓફ ફોર્મેલ્ડિહાઇડ છે. બરાબર છે. ઇટ ઇઝ ફોર્મેલ્ડિહાઇડ જનરલી એની ફોર્મ્યુલા છે CH2O. બરાબર છે. અને ઇટ ઇઝ ઓબ્ટેન્ડ બાય કંટ્રોલ્ડ હાઇડ્રોલિસિસ ઓફ ટ્રાયએસિટેટ સોલ્યુશન. હવે હાઇડ્રોલિસિસ પ્રોસેસથી એને ઓબ્ટેન કરવામાં આવે છે. હવે વોટ ઇઝ હાઇડ્રોલિસિસ, તો કે કોઈ પણ બોન્ડ, બરાબર, CH બોન્ડ છે કે બીજો કોઈ પણ બોન્ડ છે એ તમે બ્રેક કરો છો, બરાબર છે, વિથ ધ હેલ્પ ઓફ વોટર ઓર ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વોટર, ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ હાઇડ્રોલિસિસ. અને એનું ટેમ્પરેચર કેટલું છે, 60 ડિગ્રી સેલ્સિયસ છે. બેકેલાઇટની પ્રોપર્ટીઝની વાત કરીએ તો બેકેલાઇટ ટફ અને હાર્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, વેરી ગુડ મોલ્ડેબિલિટી એન્ડ ગુડ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ. આ એની પ્રોપર્ટીઝ છે. હવે આગળ તો બીજું શું કહે છે તો કે બેકેલાઇટ્સ હેવ ગુડ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. ઇટ ઇઝ હાઈ હાઇગ્રોસ્કોપિસિટી, they are strong and rigid, they have low value of inflammability, dielectric constant આપેલો છે, ડિસિપ્શન ફેક્ટર આપેલો છે, અને વોલ્યુમ રેઝિસ્ટિવિટી ઓફ અબાઉટ 10⁻13 ઓહમ સેન્ટીમીટર આપેલું છે. બરાબર, તો આ બેકેલાઇટની વાત થઈ ગઈ. હવે એપ્લિકેશન જોવાના છે. ખાસ કરીને આપણે પ્રોપર્ટીઝ કરતાં એપ્લિકેશન ઉપર વધારે ફોકસ કરવાનું છે. શું થાય તો કે એપ્લિકેશન્સની અંદર બેકેલાઇટ્સ આર યુઝડ ઇન ધ ઇન્સ્યુલેશન ઓફ લો વોલ્ટેજ કેપેસિટર્સ, વેરી ગુડ મોલ્ડિંગ પ્રોપર્ટીઝના કારણે અને લો ઇન્ફ્લેમેબિલિટી ટફનેસ. ઇન્ડસ્ટ્રીયલ મોલ્ડિંગ્સમાં પણ એનો યુઝ થાય છે. બીજો એનો યુઝ ક્યાં થશે તો કે જે આપણા ઇલેક્ટ્રિકલ સોકેટ્સ, કેબિનેટ છે, રેડિયોઝ અને ટીવીઝના, એનામાં પણ બેકેલાઇટનો યુઝ કરવામાં આવે છે. બરાબર. હવે ઇપોક્સી ગ્લાસ, તો ઇપોક્સી ગ્લાસ કઈ રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે, બાઉન્ડિંગ ટુગેધર 2 or more layers of the material, usually reinforcing glass fibers impregnated with thermosetting resins are used as a material layers. એટલે કે ઇપોક્સી ગ્લાસનો મતલબ શું થાય તો કે 2 or more layers હોય છે. બરાબર, અને એની વચ્ચે આપણે શું કરશું તો કે થર્મોસેટિંગ રેસિન્સનો યુઝ કરશું કે જેથી કરીને બંને લેયર છે એકબીજા સાથે શું થાય તો કે જોઈન્ટ થઈ જાય. બરાબર, શું થાય, જોઈન્ટ થઈ જાયનો મતલબ કે ચોંટી જશે. બરાબર છે. હવે એની પ્રોપર્ટીઝ શું છે તો કે ઇપોક્સી ગ્લાસ ઇઝ અ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ 5. ઇટ હેઝ અ વોલ્યુમ રેઝિસ્ટિવિટી ઓફ 1014 W સેન્ટીમીટર. બરાબર છે. પછી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપેલી છે. ઇટ ઇઝ સ્ટ્રોંગલી રેઝિસ્ટન્ટ ટુ કેમિકલ એન્ડ રિમેન્સ અનએફેક્ટેડ બાય એસિડ્સ એન્ડ આલ્કલાઇઝ. ઇનર્ટ છે. બરાબર. પછી એનો ડેસિપિટેશન ફેક્ટર આપેલો છે. ઇપોક્સી ગ્લાસ ડઝ નોટ એબ્સોર્બ વોટર એટ ઓલ. બરાબર છે. એનો મતલબ શું થયો, ઇપોક્સી ગ્લાસનો એક એડવાન્ટેજ એ છે કે એનામાં હાઇગ્રોસ્કોપિસિટીનો પ્રોપર્ટી છે જ નહીં, એ મોઇશ્ચરને એબ્સોર્બ કરશે જ નહીં, તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇન ધ પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. બરાબર છે. એટલે કે એનો આપણે યુઝ ક્યાં કરી શકીએ કે જ્યાં મોઇશ્ચર કોન્ટેન્ટ વધારે હશે, બરાબર, મોઇશ્ચર કોન્ટેન્ટ વધારે હશે ત્યાં ઇન્સ્યુલેટર તરીકે આપણે ઇપોક્સી ગ્લાસનો યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. તો ઇપોક્સી ગ્લાસના એપ્લિકેશન શું છે તો કે યુઝ એઝ અ બેઝ મટીરિયલ ઇન મેન્યુફેક્ચર ઓફ PCBs. પછી કોપર ક્લેડિંગ ઇઝ ડન ઓન ધ કોપર ઇપોક્સી ગ્લાસ. કેસીસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ટર્મિનલ પોસ્ટ ઇન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર મેડ ઓફ ઇપોક્સી ગ્લાસ. બરાબર છે. તો આપણે એપ્લિકેશન જોયા. વોર્નિશનો યુઝ શું થાય તો કે જનરલી વોર્નિશ આપણને ખબર છે કે ક્યાં યુઝ કરીએ છીએ. વોર્નિશ છે એ સોલ્યુશન ઓફ રેસિનિયસ મેટર ઇન એન વોલેટાઇલ લિક્વિડ ઓર ઓઇલ which after application dries either by chemical action or evaporation to form a hard lustrous coating which protects the surface from air and water. એનો મતલબ શું થયો તો કે એક રેસિનિયસ મેટર
બરાબર, કે જેની વિસ્કોસિટી થોડીક પ્રમાણમાં વધારે છે, બરાબર. એને વોલેટાઇલ લિક્વિડ સોલ્યુશન બનાવ્યું છે, બરાબર, કે જેની અંદર શું થાય તો કે લિક્વિડ બેઝનો યુઝ કર્યો છે, જેમાં આપણે ઓઇલ છે, અને એ આખું સોલ્યુશન આપણે કોઈ સરફેસ ઉપર કરીએ છીએ, અને જેવું એ ડ્રાયઅપ થશે તો શું કરશે, એક આખું કોટિંગ ક્રિએટ કરી નાખશે એ મટીરિયલની સરફેસ ઉપર, કે જે એ મટીરિયલને વોટર એટલે કે મોઇશ્ચર અને ડસ્ટથી શું કરશે, બચાવશે, બરાબર છે. ધ ડાયરેક્ટ ફિલ્મ ઓફ ધ વોર્નિશ ઓર ધ સરફેસ ઇઝ યુઝ્યુઅલી ટ્રાન્સપરન્ટ ઓર ટ્રાન્સક્લુએન્ટ, બરાબર, ટ્રાન્સક્લ્યુસન્ટ, બરાબર છે. એટલે કે જનરલી વોર્નિશની જે કોટિંગ હશે ને એ ટ્રાન્સપરન્ટ હશે અથવા તો ટ્રાન્સલ્યુસન્ટ, એનો મતલબ કે જેમાંથી લાઇટ થોડો અમાઉન્ટમાં પાસ થતી હોય તેના, બરાબર છે. હવે વોર્નિશ છે તો શું થાય તો કે એની પ્રોપર્ટીઝ છે, એનું ફંક્શન શું છે તો ઇમ્પ્રૂવ્સ ધ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ, ઇટ એડ્સ ધ મેકેનિકલ સ્ટ્રેન્થ ધ સબસ્ટેન્સ ઇન વિચ ધ વોર્નિશ ઇઝ એપ્લાઇડ, બરાબર છે. હવે વોર્નિશ કઈ રીતે મેન્યુફેક્ચર થાય છે તો એને રો મટીરિયલ્સ છે, ઓઇલ, સોલ્વન્ટ્સ, થિનર્સ, ડાયર્સ, રેસિન્સ, બરાબર, આ બધામાંથી તમે વોર્નિશ મેન્યુફેક્ચર કરી શકો છો, બરાબર છે. હવે ક્લાસિફિકેશન ઓફ વોર્નિશ પણ આપેલું છે, તો વોર્નિશ છે એના એપ્લિકેશનના બેઝ ઉપર આપણે એને ક્લાસિફિકેશન કરી શકાય. હવે કોટિંગ વોર્નિશ, તો કોટિંગનો મતલબ શું થાય તો કે કોઈ મટીરિયલ ઉપર આપણે એનું કોટિંગ કરતા હોઈએ, બરાબર છે, કે જ્યાં ટફ અને ગ્લોસી ફિલ્મ જોતી હોય. ફિલ્મ એટલે શું તો કે એક ફિલ્મ એટલે એક મટીરિયલની આખી સ્ટ્રીપ જ હોય જેના ઉપર તમે કોટિંગ કરી શકો છો. તે પ્રોટેક્ટ, એનું મેઇન આપણે શું કામ કોટિંગ કરતા હોઈએ છીએ તો કે કોરોઝન અટકાવવા માટે, કે કોઈ એટમોસ્ફિયરિક ઇમ્પ્યુરિટીઝ કે ફેક્ટર્સ એને ઇફેક્ટ ન કરે એના માટે આપણે કોટિંગ કરીએ છીએ, બરાબર. તો એના માટે જે વોર્નિશનો યુઝ થાય છે એ કયું હોય છે, કોટિંગ વોર્નિશ. પછી ઇમ્પ્રેગ્નેટિંગ વોર્નિશ, એનો મતલબ શું થયો કે આપણે આગળ જોયું હતું કે કોટન છે એને આપણે ઇમ્પ્રેગ્નેટ કરી દઈએ તો એની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી શું થઈ જાય છે, બેટર થઈ જાય છે. તો એના માટે જે વોર્નિશનો સપોઝ કે આપણે યુઝ કર્યો તો એનો આપણે શું કહીશું, ઇમ્પ્રેગ્નેટિંગ વોર્નિશ. પછી એડેસિવ વોર્નિશ, તો એ શું છે, એડેસિવનો મતલબ એ કે એઝ એ ગમ બાઇન્ડર તરીકે કામ કરે છે, એટલે કે કોઈ પણ બે લેયર હોય કે કોઈ પણ બે મટીરિયલ હોય એને સાથે પકડી રાખે છે, જોઈન્ટ કરી રાખે છે, બરાબર. તો એની અંદર શું હશે, એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હશે, એક તો ઇલેક્ટ્રિકલી ગુડ સારી પ્રોપર્ટીઝ હશે, એઝ વેલ એઝ એડેસિવ પ્રોપર્ટીઝ પણ કેવી હશે, સારી હશે, બરાબર. હવે આગળ તો કે ટિપિકલ વોર્નિશ તો બ્લેક વોર્નિશ છે, બરાબર. એની અંદર તમે બિટ્યુમિન્સ અને એસ્ફલ્ટ બેઝ મટીરિયલ તરીકે યુઝ કરો છો. બ્લેક કલર શું કામ, બિટ્યુમિન આવી ગયું. બિટ્યુમિનમાં મોસ્ટલી કયું કમ્પોનન્ટ હોય તો એ કમ્પ્રોમાઇઝીસ ઓફ 85% ઓફ કાર્બન. વેરી ગુડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ, પુઅર હીટ રેઝિસ્ટન્સ અને લેસ હાઇગ્રોસ્કોપિક, આ બધા એના એડવાન્ટેજીસ છે કોના, બ્લેક વોર્નિશના, બરાબર. અને ક્યાં યુઝ થાય છે, મેન્યુફેક્ચરિંગ ઓફ વોર્નિશ ક્લોથ્સ, ઇમ્પ્રેગ્નેટેડ પેપર ટુ ઇન્ક્રીઝ ધ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ, બરાબર છે. પછી ઓઇલ વોર્નિશ, linseed or tung oil are used as a base material for preparation of oil varnishes. Various synthetic resins are also added to the oil varnish to increase their mechanical strength. હવે linseed oil, એમાંથી આપણે ઓઇલ વોર્નિશને એક્સટ્રેક્ટ કરીએ છીએ. linseed oil એટલે શું તો કે આપણે ગુજરાતીમાં એને શું કહીએ, અળસી કહેવામાં આવે છે, બરાબર, અળસી કહેવામાં આવે છે. એમાંથી આપણે શું કરીએ છીએ, ઓઇલ વોર્નિશને એક્સટ્રેક્ટ કરીએ છીએ, બરાબર. પછી એની પ્રોપર્ટીઝ, they possess a glossy look, they give mechanical strength to the surface where applied, અને possesses good electrical properties. Most commonly used in manufacturing light varnish fabrics, બરાબર છે. પછી સેલ્યુલોઝ રેઝિન બેઝ વોર્નિશ આવે છે, ઇપોક્સી રેઝિન વોર્નિશ આવે છે. આવી બધા અલગ અલગ ટાઈપના એ લોકોએ વોર્નિશ આપેલા છે કે બધામાં એનું મેન્યુફેક્ચરિંગ થોડું અલગ છે, બરાબર છે. હવે એની અંદર કોપલ વોર્નિશ છે, તો કોપલ વોર્નિશ છે એ જનરલી ક્યાં યુઝ થાય તો કે બહુ રેરલી યુઝ થાય છે. શું કામ તો કે કોપલ છે એ શું છે, ટ્રોપિકલ એક ટ્રી છે કે જેમાંથી એનો એક્સટ્રેક્ટ મળે છે, રેસિન મટીરિયલ એક્સટ્રેક્ટ કરે છે, અને એમાંથી કોપલ વોર્નિશનો યુઝ થાય છે. પણ એ બહુ રેર છે એટલે એની કોસ્ટ પણ કેવી છે, વધારે છે, બરાબર છે. એમ અલગ અલગ ટાઈપના શું આપેલા છે તો કે અલગ અલગ ટાઈપના વોર્નિશ આપેલા છે, જેમ કે આઇપોક્સી રેઝિન વોર્નિશ છે, પછી સેલ્યુલોઝ રેઝિન બેઝ વોર્નિશ છે. હવે એની અંદર જનરલી શું હોય તો કે બધી અલગ અલગ પ્રોપર્ટીઝ આપેલી છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી શું છે તો કે ધે એડર ટુ મેટલ્સ પુઅરલી, એટલે કે આ એનો ડ્રોબેક છે. એડર એટલે શું તો કે કોઈ પણ સરફેસ ઉપર એ કેટલી ઇઝીલી સ્ટિક થઈ જાય છે, કે એટલે કે એ સરફેસ સાથે કેટલું ઇઝીલી એ શું થાય છે, ચોંટી જાય છે.
તો એ મેટલ્સ ઉપર એડર થતું નથી. એડરનો મતલબ શું થાય તો કે સ્ટિક થતું નથી. પછી ઇપોક્સી રેઝિન છે તો વોર્નેસ પ્રોસેસ ઇઝ વેલી, આની મિકેનિકલ સ્ટ્રેન્થ પણ સારી છે, બરાબર. તો આ બધા અલગ અલગ જાતના રેસિન્સ હતા, વોર્નિશ હતા કે જે આપણે જોયા. હવે લેક્યુઅર્સ, બરાબર. Nitrocellulose is dissolved in the solvent like alcohol, hydrocarbons, ketones. Liqueurs is obtained. Plasticizers and pigments are also added to the solution. બરાબર છે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, આમાં આપણે યાદ રાખવાની કાંઈ જરૂર નથી. પણ એનો મેઇન શું છે તો કે એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ શું છે લેક્વર્સની. જો એનો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે નથી, પણ એની પ્રોપર્ટીઝ શું છે તો કે ઇટ ઇઝ એ ક્વિક ડ્રાઇંગ, રેઝિસ્ટન્સ ટુ એબ્રેશન્સ એન્ડ ક્રેકિંગ. એબ્રેશન્સનો મતલબ મેં તમને કીધું હતું કે કોઈ પણ સરફેસ છે, બરાબર, એ સપોઝ કે કન્ટિન્યુઅસલી કોઈ બીજી મટીરિયલ કે સબસ્ટેન્સ સાથે શું હોય તો કે ઘસાતી હોય, બરાબર છે. તો એની સરફેસ ઉપર જે સ્ક્રેચીસ આવે છે એ સ્ક્રેચીસને શું કહેવાય, એબ્રેશન્સ કહેવામાં આવે છે. પછી ક્રેકિંગ એટલે શું તો કે ઘણી જગ્યાએ આપણે કોઈ સરફેસ ઉપર પેઇન્ટ એપ્લાય કરીએ, બરાબર છે, અને જો સરફેસ એ વ્યવસ્થિત રીતે ક્લીન કરેલી નહીં હોય, બરાબર છે, તો એના ઉપર શું આવશે, ક્રેક્સ ડેવલપ થશે, બરાબર. એકચ્યુઅલી મટીરિયલમાં ક્રેક નહીં હોય પણ એની ઉપરની સરફેસ ઉપર આપણને ઝીણી ક્રેક્સ દેખાશે. તો ઇટ ઇઝ રેઝિસ્ટન્ટ ટુ એબ્રેશન્સ એન્ડ ક્રેકિંગ. ઇટ ઇમ્પાર્ટ્સ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટુ ધ સરફેસ એન્ડ પ્રોવાઇડ્સ પ્રોટેક્ટિવ કવરિંગ ટુ ધ પોલિશ્ડ સરફેસ, બરાબર છે. તો આ વસ્તુ આપણે હવે જોઈ. લેક્વર્સમાં મેઇન તો શું છે, ક્વિક ડ્રાઇંગ પ્રોપર્ટી છે એની એક ઇમ્પોર્ટન્ટ, અને બીજું કે રેઝિસ્ટન્ટ ટુ એબ્રેશન્સ એન્ડ ક્રેકિંગ, બરાબર. હવે આગળ એનિમલ્સ. તો એનિમલ શું છે તો કે ઇટ ઇઝ અ fusible insulated coating of organic based material applied on the conducting surface. They act as an insulator by providing a protective covering over the said surface, બરાબર છે. એક તો ઇન્ડસ્ટ્રીયલ સોલ્વેન્ટથી રેઝિસ્ટન્ટ છે, ગુડ એબ્રેશન રેઝિસ્ટન્સ આપણે આગળ જ વાત કરી દીધી, બરાબર છે. હવે એમાં અહીંયા એના અલગ અલગ ટાઈપ્સ આપેલા છે જે આપણે બધા યાદ રાખવાની જરૂર નથી. હવે એનિમલ્સનો જનરલી ઉપયોગ ક્યાં થાય છે તો એપ્લિકેશન છે extensively used in the coating of motors, wires, transformer windings. Animals are also used to furnish heavy protective coating on electronic equipment assemblies, બરાબર. તો આ હતું એનિમલ. હવે એક બીજું મટીરિયલ કે જે વાઇડલી યુઝ પહેલાં થતું હતું પણ હમણાં એનો યુઝ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે, બરાબર. શું કામ તો કે એક તો અવેબિલિટી પણ ઇફેક્ટ થઈ છે, પ્લસ આપણા જે ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ્સ છે એ પણ કેવા થઈ ગયા, ઇમ્પ્રૂવ થઈ ગયા, બરાબર. તો વુડની વાત કરવામાં આવે છે. હવે વુડ શું છે તો કે વુડ જનરલી આપણને ટ્રીઝમાંથી, અલગ અલગ ટ્રીઝમાંથી મળી આવે, બરાબર. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વેરી કરે 2.5 to 7.7. Wood when dry has a resistivity of order 10 raised to the power 8 to 10 raised to the power 11 ohm meter. પણ આમાં એક કન્ડિશન છે વેન ડ્રાય, એનો મતલબ કે હાઇગ્રોસ્કોપિક પ્રોપર્ટી આની કેવી છે, હાઈ છે, એટલે કે એ મોઇશ્ચરને ઇઝીલી એબ્સોર્બ કરશે, અને જો મોઇશ્ચરાઇઝ્ડ વુડ હશે તો એ ઇઝીલી ઇલેક્ટ્રિક કરંટને કન્ડક્ટ કરશે. ડ્રાય વુડ કેન વિથસ્ટેન્ડ વોલ્ટેજ ગ્રેડિયન્ટ ઓફ અબાઉટ 10 kV પર ઇંચ, પણ ડ્રાય વુડ, બરાબર છે, એમાં મોઇશ્ચર હશે તો આ પ્રોપર્ટી વિથસ્ટેન્ડ કરશે નહીં. Wood has a good mechanical stiffness and resistance. Specific gravity of wood varies between 0.3 to 1. Wood is highly hygroscopic and with the absorption loses its electrical and mechanical properties. આ આપણે વાત કરી ઓલરેડી, બરાબર. Its tensile strength is also very good. હવે જનરલી આ પ્રોપર્ટીઝ છે ને બધી અલગ અલગ ટાઈપના ટ્રીઝના વુડ હોય, બરાબર. એ બધાની અંદર મોઇશ્ચર કોન્ટેન્ટ પણ અલગ અલગ હશે, એને કઈ રીતે કટ કરેલું છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે કે આ બધી પ્રોપર્ટીઝ છે એ કોમન વુડ માટે ન હોઈ શકે, અલગ અલગ વુડ માટે એની પ્રોપર્ટીઝ કેવી હશે, અલગ અલગ હશે. હવે વુડ આપણે જનરલી ક્યાં યુઝ કરીએ છીએ તો કે વુડનો આપણે લો વોલ્ટેજના જે પોલ્સ હશે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ઘણી બધી જગ્યાએ આપણે જોયું હશે કે લો વોલ્ટેજના જે પોલ્સ હશે ને એ પણ વુડના બનેલા હશે, બરાબર છે. પછી વેડજીસ ઓફ ધ આર્મેચર વાઇન્ડિંગ છે એ પણ આપણે બનાવી શકીએ છીએ, ટર્મિનલ બ્લોક્સ પણ બનાવી શકીએ છીએ, બરાબર છે. તો વુડ છે એનો આપણે લિમિટેડ યુઝ અત્યારે થાય છે, બરાબર છે. પછી પેપર, તો પેપર પણ જનરલી વુડ કે લાકડાના પલ્પમાંથી જ મેન્યુફેક્ચર કરવામાં આવે છે. બે ટાઈપના પેપર છે, અનઇમ્પ્રેગ્નેટેડ અને ઇમ્પ્રેગ્નેટેડ સેલ્યુલોઝ પેપર. હવે જનરલી શું આમાં ફરક હશે તો કે જે પેપર હશે ને, પેપરની સરફેસ ક્યારેક આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશું ને તો એના ઉપરથી આપણને દેખાવાથી તો સ્મૂથ લાગશે, પણ જો માઇક્રોસ્કોપની અંડર ઓબ્ઝર્વ કરશું તો એના સરફેસ ઉપર શું હશે, ઘણા બધા પોર્સ હશે, બરાબર. અને એની સરફેસ પણ કેવી છે, સરફેસ સ્મૂધ નહીં હોય, એબ્રેસિવ હશે એકદમ,
બરાબર છે. તો હવે એબ્રેસિવ હશે તો એનો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ પણ અલગ હશે, બરાબર, અને પોર્સ હશે તો ઇઝીલી વોટરને એબ્સોર્બ કરી શકશે. તો હવે વોટર એબ્સોર્બ થાય, મોઇસ્ચર એબ્સોર્બ થાય તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓટોમેટિકલી શું થાય, રિડ્યુસ થશે, બરાબર. તો એના માટે તમે શું કરી શકો, તો મિનરલ ઓઇલ છે કે વોર્નિશ છે કે એનું આપણે શું કરીએ, કોટિંગ અથવા તો એને ઇનપ્રેગ્મેન્ટેડ પ્રોસેસ કરીએ તો એની જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઇમ્પ્રૂવ થાય છે. તો બે રીતના પેપર હોય છે, એકમાં એ પ્રોસેસ કરેલી હોય છે, બરાબર, અને એકમાં એ કરેલી હોતી નથી. તો આપણે બે પેપર જોવાના છે. શું થાય છે તો કે this is a pure grade of electrical insulating paper containing of 4% of pentosas, 3% of lignin and 1% of S impurities. Coniferous wood is used for manufacturing of cellulose paper. બરાબર, એની અંદર આખી એને પ્રોસેસ લખેલી છે કે કઈ રીતે પેપર મેન્યુફેક્ચર થાય છે. તો કે ઇટ ઇઝ મેડ બાય ધ પ્રોસેસ ઓફ સલ્ફેટ ઇન વિચ crushed wood is boiled after adding some alkalines. The pulp suspension is obtained in the form of loose sheets by filtering or moving wire screens. બરાબર છે. તો આ પ્રોસેસ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. પછી the electrical insulating properties of this paper is never stable and greatly depends on the pore and moisture contents. મેં તમને આગળ જે રીતે કીધું એ પ્રમાણે કે એની જે ડાયલેક્ટ્રિક પ્રોપર્ટી છે ને એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો સ્ટેબલ નથી. એની સરફેસ ઉપર જેટલા પોર્સ રહેલા છે અને એની અંદર પોર્સે કેટલું મોઇસ્ચર એબ્સોર્બ કરેલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. The dielectric constant and loss factor of impregnated papers also varies a lot with frequency and moisture contents. બરાબર છે. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ આપેલી છે. હવે એનો યુઝ ક્યાં થાય, તો કે is used in insulating materials in small transformers, cables, insulating telephone cables and some household electrical cables. ઓકે. હવે ઇમ્પ્રેગ્નેટેડ પેપર, આની અંદર શું હશે, તો કે આની અંદર આપણે મિનરલ ઓઇલ અથવા તો બીજે કોઈ પણ ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં આપણે પેપરને શું કરેલું હશે, ઇમ્પ્રેગ્નેટ કરેલું હશે. તો એનાથી શું થશે, તો કે થર્મલ પ્રોપર્ટીઝ એઝ વેલ એઝ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ ઇન્ક્રીઝીસ, અને એના કારણે શું થશે, તો કે મોઇસ્ચરની ઇફેક્ટ રિડ્યુસ થઈ જશે. મેં તમને ઓલરેડી પહેલાં સમજાવી દીધું કે એની સરફેસ ઉપર જે પોર્સ હશે, હવે એ પોર્સની અંદર આપણે જો ઓઇલ કે ઇમ્પ્રેગ્નેટેડ કરી પ્રોસેસ તો શું થશે, ઓઇલ છે એ પોર્સ ફિલઅપ કરી લેશે. તો હવે મોઇસ્ચરને અંદર એન્ટર થવા માટે જગ્યા મળવાની નથી. બરાબર છે. અને સાથે સાથે આ પ્રોસેસના કારણે મિકેનિકલ સ્ટ્રેન્થ અને કેમિકલ સ્ટેબિલિટી પણ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. ક્યાં યુઝ થાય, તો કે ઇન ટેલિફોનિક કેબલ્સ, પાવર કેબલ્સ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ અધર ડે ટુ ડે ઇન્સ્યુલેશન રિક્વાયરમેન્ટ્સ. એટલે ઇન શોર્ટ આ પેપર છે એ અનઇમ્પ્રેગ્નેટેડ પેપર કરતાં શું છે, ઇમ્પ્રુવડ વર્ઝન છે અને મોસ્ટલી યુઝ થાય છે આનો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ રબર જોવાનું છે. બરાબર, અલગ અલગ ટાઈપની રબર છે, પછી પીવીસી અને અમુક બીજા જે ઇન્સ્યુલેટર્સ રહી ગયા છે એની વાત કરવાની છે.